સમયનું મહત્વ ભાગ 1। એક વખત એક માણસને સમય સાથે ઝઘડો થઈ ગયો। માણસે એને ધમકાવતા કહ્યું કે તું બહુ ખરાબ છો, બગડીને બેહાલ થઈ ગયો છે, મને નથી લાગતું કે તું ક્યારે સુધરે। પેલા માણસની આ વાત સાંભળીને સમય હસવા લાગ્યો અને બોલ્યો, ભાઈ તું મને દોષ ના આપ, તું જ મને બગાડે છે। તું પહેલાં એ શોધી કાઢ કે તું મને કેવી રીતે બગાડે છે અને ક્યાં ક્યાં મારો દુરુપયોગ કરે છે, એટલે હું આપોઆપ સુધરી જઈશ। મેં મારી તમામ શક્તિ તને આપી છે, હવે એ તારા હાથમાં છે કે તું મારો કેવી રીતે ઉપયોગ કરે છે અને મને કેવી રીતે વાપરે છે। અમદાવાદમાં અનિલભાઈનો પરિવાર રહે। અનિલભાઈ સવારે 7 વાગે ઘરેથી નીકળી જતા અને રાત્રે 11:30 કે 12 વાગે ઘરે આવતા। રવિવારે અનિલભાઈને રજા રહેતી, પરંતુ રવિવારના દિવસે પણ અનિલભાઈ સવારે ચા પીને ઓફિસનું કામ કરવા બેસી જતા, કારણ કે અનિલભાઈને ખૂબ મોટા માણસ બનવું હતું, ખૂબ ઝાઝા પૈસા કમાવા હતા। એક દિવસ અનિલભાઈ થાક્યા પાક્યા રાત્રે 11:30 વાગે ઘરે આવ્યા। ત્યાં જ એમનો એકનો એક દીકરો એના રૂમમાંથી દોડતો દોડતો બહાર આવ્યો। આ છોકરો આટલે મોડે સુધી ક્યારેય નહોતો જાગતો। આજે એને જાગતો જોઈને અનિલભાઈએ પૂછ્યું, અરે બેટા પિન્ટુ, તું હજુ જાગે છે? પિન્ટુ બોલ્યો, હા પપ્પા, મારે તમારું કામ હતું। અનિલભાઈ કહે, બોલને બેટા। પિન્ટુએ પૂછ્યું, પપ્પા મારે જાણવું છે કે તમને 2 કલાક કામ કરવાના કેટલા રૂપિયા મળે છે? અનિલભાઈએ સામો સવાલ કર્યો, કેમ એવું પૂછવું પડ્યું બેટા? તો પિન્ટુ કહે, પહેલાં તમે જવાબ આપો પછી કહું। અનિલભાઈએ કહ્યું, મને 2 કલાકના 300 રૂપિયા મળે છે। એમનો દીકરો બોલ્યો, થેન્ક યુ પપ્પા। છોકરાએ પિતાનો આભાર માન્યો અને થોડીવાર વિચારીને પછી કહ્યું, પપ્પા મારે 50 રૂપિયાની જરૂર છે, મને આપશો? અનિલભાઈ બોલ્યા, હા બેટા ચોક્કસ, લે આ 50 રૂપિયા અને જઈને સૂઈ જા, જમીને હજુ મારે ઓફિસનું કામ કરવા બેસવું છે। એમનો છોકરો 50 રૂપિયા લઈને તેની રૂમમાં જતો રહ્યો અને થોડીવારમાં પાછો આવ્યો। પાછા આવી એણે પપ્પાના હાથમાં 300 રૂપિયા આપ્યા અને કહ્યું, પપ્પા 250 રૂપિયા મેં મારા પોકેટ મનીમાંથી ભેગા કર્યા હતા અને આ 50 રૂપિયા અત્યારે તમે આપ્યા, લો આ 300 રૂપિયા, અને કાલે તમે ઓફિસથી 2 કલાક વહેલા આવીને મારી સાથે જમજો, મારે તમારો સમય જોઈએ છે। પોતાના લાડકા દીકરાની આ વાત સાંભળીને હંમેશા ઘડિયાળના કાંટાની સાથે દોડતા અનિલભાઈનું મગજ ઘૂમવા લાગ્યું। તેમને વિચાર આવ્યો કે કાલે કદાચ હું નહીં હોઉં તો, મારો દીકરો નહીં હોય તો, આ પૈસાનું શું કરીશ? મારે મારો સમય કોને આપવાનો હતો અને મેં ક્યાં આપી દીધો, તે તો હું ભૂલી જ ગયો। એમણે પાસે ઊભેલા પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને ગળગળા અવાજે બોલ્યા, બેટા કાલે નહીં, રોજ હવે હું 2 કલાક વહેલો આવીશ, હવે તારે સમય માટે પૈસા આપવાની જરૂર નથી। આજના સમયમાં આ વાત ફક્ત એક શહેર પૂરતી કે એક વ્યક્તિ અનિલભાઈ પૂરતી જ સાચી નથી। આ વાત લાગુ પડે છે એ રમેશભાઈને, એ સુરેશભાઈને કે એ પ્રકાશભાઈને કે જેઓ રૂપિયા કમાવાના મહત્ત્વને પરિવાર કરતાં પણ વધારે મહત્ત્વ આપે છે। જે સ્ત્રીઓ આજીવિકા રળવા માટે કે વધુ પૈસા કમાવા માટે સવારથી સાંજ સુધી ઓફિસમાં કામ કરે છે, ઓફિસના ખોટા વ્યવહારો સાચવવા માટે રાત્રે મોડી સુધી પાર્ટીઓમાં જવું પડે છે, તેવા નોકરી કરતા વૈશાલી મેડમ, પાયલ મેડમ કે અલકા મેડમને પણ આ વાત એટલી જ લાગુ પડે છે। આજના આધુનિક સમયમાં રૂપિયા પાછળ દોટ મૂકી રહેલા એ મા બાપને આ વાત લાગુ પડે છે જે પોતાના બાળકો કરતાં રૂપિયાની પાછળ વધુ સમય આપે છે। પછી ભલે ને આવા મા બાપ શહેરમાં રહેતા હોય કે ગામડામાં, ત્યાંનાથી કોઈ ફરક નથી પડતો। ફરક પડે છે તમારા સમયના રોકાણ પર, તમે સમય કોને ફાળવો છો તેના પર। સમયે લાડકા નાના દીકરા જેવો હોય છે, તમે જેમ તમારા દીકરાની પૂરેપૂરી તકેદારી રાખીને લાડકોડથી ઉછેરો, તમારા દીકરાને સંસ્કાર આપો, તો એ દીકરો મોટો થઈને તમને ઘડપણમાં સાચવે છે। એમ સમયને પણ જો તમે કાળજીપૂર્વક જતન કરીને જાળવશો તો એ પણ તમને સાચવશે જ। પણ જેમ તમારો દીકરો નાનો હોય અને તમે તેના ઉપર કોઈ ધ્યાન જ ના આપ્યું હોય, તમારો દીકરો ક્યાં જાય છે, શું કરે છે, કેવા લોકો સાથે બેસે ઉઠે છે, એવી કોઈ જ પરવા ના કરી હોય તો એક દિવસ એ મોટો થઈને અસંસ્કારી બનીને નફ્ફટ બની જાય છે અને નફ્ફટાઈથી એ તમને સાચવવાની ના પાડી દેતો હોય છે, એ તમારાથી અલગ થઈ જાય છે। એમ સમય પર પણ જો તમે ધ્યાન નહીં આપ્યું હોય તો એ પણ એક દિવસ નફ્ફટ બનીને તમને હળધૂત કરી મૂકશે।
સમય લજામણીના છોડ જેવો છે એને બરાબર સાચવવો પડે છે. સમય એ તોફાની છોકરા જેવો છે જેને પૂરેપૂરો આપણે પકડી રાખવાનો હોય છે અને સટકવા કે પડવા દેવાનો નથી. જો આપણામાં તાકાત હોય તો આખી જિંદગી આપણે એને પકડી રાખી શકીએ છીએ. એક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે, જે માણસ સમયને નથી સાચવતો એને સમય પણ નથી સાચવતો. તમે સમયને સાચવો, સમય તમને જરૂર સાચવશે. સમયને કાન હોય છે પણ એ કોઈનું સાંભળતો નથી. સમયને આંખ હોય છે પણ એને આંસુ નથી આવતા. સમયને દિલ હોય છે પણ એમાં દયા નથી હોતી. સમયને હોઠ હોય છે પણ એ કોઈને ચૂમતો નથી. સમયને જીભ હોય છે પણ એ કોઈને ચાટતો નથી. સમયને આંગળીઓ હોય છે પણ એ કોઈને પંપાળતો નથી. સમયને મન હોય છે પણ એ કોઈના પર મોહી પડતો નથી. સમયને સવાર હોય છે અને સમયને રાત પણ હોય છે. એને અજવાળું પણ હોય છે અને અંધારું પણ હોય છે, પણ એ સૂક્ષ્મદર્શક વડે પણ ન જોઈ શકાય એવું અદૃશ્ય હોય છે. સમયની ખાસિયત એ છે કે એનું અજવાળું કે અંધારું જેને દેખાય છે એને જ દેખાય છે, અને જેને દેખાય છે એને દેખાવા જેવું આ સંસારમાં બધું દેખાય છે. સમય માત્ર એના બે જ અંગોનો ઉપયોગ કરે છે, એક પગ અને બીજો હાથ. પગ વડે એ અવિરત ચાલ્યા કરે છે અને હાથ વડે એ એની સામે પડનારના ગાલ ઉપર જોરદાર લપડાક માર્યા કરે છે. સમય નામના ઘોડાની લગામ માણસે પોતાના હાથમાં રાખવાની જરૂર છે, પણ માણસે એને બે લગામ છોડી દીધો છે. સમય નામનો બે લગામ ઘોડો મન ફાવે તેમ દોડ્યા કરે છે. ચાબુક માણસના હાથમાં હોવું જોઈએ, એના બદલામાં ઘોડાના હાથમાં છે અને એ માણસને ફટકારતો જાય છે. સમય જેમ ચાબુક ફટકારે એમ માણસ દોડતો જાય છે, હાંફતો જાય છે અને આખરે થાકીને પડી જાય છે. સમયની લગામ તમારા હાથમાં છે કે તમારી લગામ સમયના હાથમાં છે એ જાણવું હોય તો રોજ રાત્રે શાંતિથી બેસીને દિવસ દરમિયાન તમે કરેલા કાર્યો પર નજર કરો અને વિચારો કે આજના દિવસ દરમિયાન હું ધારતો હતો એ સમયે હું મારું કામ કરી શક્યો કે પછી ઘડિયાળના કાંટાઓએ જેમ મારી પાસે કામ કરાવ્યું એમ મેં કરી રાખ્યું છે. સમયનું મહત્ત્વ ભાગ 1નો વિડીયો આપને કેવો લાગ્યો મિત્રો તે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. સમયનું મહત્ત્વ ભાગ 2 જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. જય મહાદેવ.